નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપના માટે ઇકોનોમી બેઝડ કરંટ અફેર લઈને આવ્યો છું, જેમાં આપણે કરંટ અફેર, ગવર્મેન્ટ સ્કીમ્સ, ઇન્ડેક્સ જે વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, પૂછાય જ છે, અને જે પણ સ્કીમ છે તેને જરૂરી એમસીક્યુ પણ આપણે મૂકેલા છે સ્કીમ પછી. બરાબર, શરૂ કરીએ. ભારતના મુખ્ય આર્થિક સલાહકાર કોણ છે? ડોક્ટર અનંત વી નાગેશ્વરન. ભારતના પ્રથમ મુખ્ય આર્થિક સલાહકાર કોણ હતા? જે અંજારિયા. ગવર્મેન્ટ સ્કીમ પહેલી, શિપ બિલ્ડિંગ પુશ. આમ જોવા જાવ સ્કીમ તો બહુ બોરિંગ અને લાંબુ થઈ જાય, તેથી મેં તેના દરેક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ડિસ્કસ કરેલા છે. બાકીનો ના કામનો ડેટા મેં લીધો નથી. કેન્દ્ર સરકારની સ્કીમ છે શિપ બિલ્ડિંગ પુશ. નામ પરથી જ તમે જોઈ શકો છો કે શિપ બિલ્ડિંગ એટલે કે નૌકા નિર્માણ અને નૌકા વહનને આજે ઉદ્યોગને મજબૂત બનાવવા માટેનું એક પેકેજ છે. કેટલું પેકેજ જાહેર કર્યું છે? 44,700 કરોડ. યોજનાના મુખ્ય ઉદ્દેશ્ય શું છે? કે આપણું ડોમેસ્ટિક શિપયાર્ડની શક્તિ વધે, રોજગારી વધે અને વિદેશી આયાત પર આધાર ઘટે. શિપ બિલ્ડિંગ પુશ, જેમાં હેઠળ કેન્દ્ર સરકારે 44,700 કરોડનું બજેટ જાહેર કર્યું, તે હેઠળની બે સ્કીમ છે. નામ યાદ રાખી લેજો, નામ જ પૂછાઈ શકે છે. પહેલું છે SFAS એટલે કે શિપ બિલ્ડિંગ ફાઇનાન્શિયલ અસિસ્ટન્ટ સ્કીમ. ફાઇનાન્શિયલ અને અસિસ્ટન્ટ પરથી તમને ખબર પડી જશે કે નાણાકીય સહાય માટે છે, આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકાવી રાખવા માટે. અને બીજી છે શિપ બિલ્ડિંગ ડેવલપમેન્ટ સ્કીમ. ડેવલપમેન્ટ એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતાના વિકાસ માટે. પરીક્ષા માટે સીધું પ્રશ્ન પૂછાઈ શકે. શું પૂછાઈ શકે કે આ સ્કીમ કેટલા કરોડની છે? તો આન્સર છે 44,700 કરોડની. ઉદ્દેશ્ય શું છે? કે શિપયાર્ડની કેપેસિટી વધે, રોજગાર વધે અને વિદેશમાંથી આવતો માલ આપણે લેવો ઘટે. મુખ્ય યોજનાઓના ફૂલ ફોર્મ SFAS નું અને SDS નું યાદ રાખજો. આ આખી સ્કીમ તે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત સાથે સંકળાયેલી છે. બીજું છે વિકસિત ભારત અધિનિયમ. વિકસિત ભારત અધિનિયમ એટલે કે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ. ઉદ્દેશ્ય શું છે? મનરેગા તમને બધાને યાદ હશે કે 100 દિવસનું એમ્પ્લોયમેન્ટ આપે છે મજૂર વર્ગને, તો તે 100 થી વધારીને 125 દિવસનું રોજગાર કર્યું છે. શેના હેઠળ? કે તો ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન એટલે કે વિકસિત ભારત હેઠળ. અને વિઝન કે કયું વિઝન આવશે? તો 2030 પણ છે અને 2047 પણ છે. તમે યાદ રાખજો, વિકસિત ભારત 2047 કે તો જ વિકસિત ભારત આજીવિકા આવશે. હાલમાં આરબીઆઈ ડિજિટલ પેમેન્ટ્સ ઇન્ટેલિજન્ટ પ્લેટફોર્મ વિકસાવવા જઈ રહ્યું છે. હાલના સમયમાં તમે જાણો છો કે ઓનલાઈન ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ જેવી ઘટના વધી રહી છે. તેથી આરબીઆઈ દ્વારા વિકસાવવામાં આવતું એઆઈ આધારિત ડિજિટલ ફ્રોડ ડિટેક્શન પ્લેટફોર્મ, જેનું નામ છે ડિજિટલ પેમેન્ટ ઇન્ટેલિજન્ટ પ્લેટફોર્મ. નામ યાદ રાખજો, નામ જ ઇમ્પોર્ટન્ટ છે. આ પ્લેટફોર્મ શું છે? તો કે એઆઈ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરી રિયલ ટાઈમમાં સંદિગ્ધ ફ્રોડ ટ્રાન્ઝેક્શનને ઓળખે. તમે ડિજિટલ અરેસ્ટ થતા પહેલા જ આ વેબસાઇટની મદદથી તમે બચી શકો છો. આરબીઆઈએ બેંકો માટે એક સુરક્ષિત વિશિષ્ટ ડોમેન તૈયાર કર્યું છે. તેનું નામ છે bank.in. ડિજિટલ બેન્કિંગ સર્વિસીસ માટે બેઝિક પ્રૂફ ઓફ કન્સેન્ટ અને જીવન ફ્રોડ એ ચેક જેવું ફ્રેમવર્ક છે, ઇમ્પોર્ટન્ટ નથી. આરબીઆઈ દ્વારા બેન્કિંગ સિસ્ટમમાં મોટી લિક્વિડિટી ઇન્ફ્યુઝન યોજના. આ યોજના ખૂબ ડિટેલમાં હતી અને કદાચ સમય પણ ખૂટી જાય, તેના માટે તેના સીધા એમસીક્યુ ઇમ્પોર્ટન્ટ ડિટેલના લઈને આવ્યો છું. પહેલું, આ સ્કીમ એક ઇનિશિયેટિવ પ્રોગ્રામ છે. તેના બે નામ છે, એક લિક્વિડિટી ઇન્ફ્યુઝન પ્રોગ્રામ અને બીજું છે ડ્યુરેબલ લિક્વિડિટી સપોર્ટ મેઝર. પહેલો પ્રશ્ન આમાંથી સીધો બની શકે કે આરબીઆઈના લિક્વિડિટી ઇન્ફ્યુઝન પ્રોગ્રામ હેઠળ
OMOS દ્વારા કેટલા ગવર્મેન્ટ સિક્યુરિટીઝ ખરીદવાની યોજના છે? 2 લાખ કરોડ. RBI લિક્વિડિટી ઇન્ફ્યુઝન ઇનિશિયેટિવનો મુખ્ય હેતુ શું છે? તો લિક્વિડિટી કે તો બેન્કિંગ સિસ્ટમમાં પૂરતી લિક્વિડિટી જાળવવી. લિક્વિડિટીનો મતલબ છે પૈસાનો ફ્લો. પ્રશ્ન નંબર 7. આફ્રિકન યુનિયન સમિટ ક્યાં યોજાઈ? અંગોલા. ABCDE 2025 શું છે આ ABCD? એનું ફૂલ ફોર્મ છે એન્યુઅલ બેંક કોન્ફરન્સ ઓન ડેવલપમેન્ટ ઇકોનોમીઝ. આ વર્ષે ક્યાં યોજાઈ? વોશિંગ્ટન ડીસીમાં, યુએસએમાં. હાલ ડિસેમ્બરમાં ગુજરાત ગવર્મેન્ટ દ્વારા આ એક યોજના બહાર પાડવામાં આવી જેનું નામ છે ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી. હેતુ શું છે કે ગુજરાતમાં 100 ગીગાવોટ રિન્યુએબલ કેપેસિટી 2030 સુધીનું લક્ષ્ય છે. કઈ કઈ ઉર્જા પ્રકારોનો સમાવેશ છે? સીધું એમસીક્યુમાં આવી શકે છે. ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર, રૂફટોપ સોલાર, ફ્લોટિંગ સોલાર, વિન્ડ પાવર સોલાર, હાઇબ્રિડ વિન્ડ સોલાર સિસ્ટમ અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ. આ બધું ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી હેઠળ આવશે અને ગુજરાતમાં લાગુ થશે. બાકી બધા તો ખબર પડશે, પણ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ શું છે? તે ડિલિવરી ટાઈમ અને ગ્રીડ સ્ટેબિલિટી માટે એનર્જી સ્ટોર અને ડિસ્પેચ કરવાની ક્ષમતા આપે છે. એટલે તમે જ્યારે બહુ મોટું વિન્ડ ફાર્મ કે સોલર ફાર્મ બનાવો ત્યારે બેટરીનો સ્ટોરેજ છે જનરેટર જેવું જ કામ કરશે. નીચેનો પોઈન્ટ કોઈ કામનો નથી, પણ તો બી ડિસ્કસ કરી લઈએ કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ સાથે 300 મેગાવોટથી લઈને 600 મેગાવોટનું બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ માટે અગ્રીમેન્ટ થયું છે. સીધા પ્રશ્નો જોઈ લઈએ આના. ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી 2025 નું લક્ષ્ય 2030 સુધી કેટલી રિન્યુએબલ ઉર્જા મેળવવાનું છે? 100 ગીગાવોટ. આ રિન્યુએબલ એનર્જી પોલિસીમાં કઈ ટેકનોલોજી પર ખાસ ધ્યાન છે? વાત આવી ને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ. પોલિસી હેઠળ કયા પ્રકારની રિન્યુએબલ પ્રોજેક્ટ આવરી લેવાશે? સોલાર, વિન્ડ, હાઇબ્રિડ, ફ્લોટિંગ અને રૂફટોપ. આ પોલિસી સાથે કેટલા કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ લાવવામાં અપેક્ષા છે? 5.75 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આવવાની સંભાવના છે. આગળનું છે 10મો પ્રશ્ન. ABCDE આપણે જોઈ લીધું વિશ્વ બેંક દ્વારા. તમારો બહુ સમય ન લો, 1 જ મિનિટ લઈશ. હું કરંટ અફેર, હિસ્ટ્રી, જીઓગ્રાફી, સાયન્સ, એન્વાયરમેન્ટ, સ્પેસ ટેકનોલોજી, એક્ઝામમાં પૂછાતા દરેક ટોપિક અને તેના રિલેટેડ MCQ લઈને આવું છું. વિડીયો તમારા સુધી આવી રહ્યો હોય તો પસંદ કરજો, લાઈક કરજો. ધન્યવાદ. આગળ વધીએ. IMF એટલે કે વર્લ્ડ બેંક સ્પ્રિંગ મીટિંગ્સ 2025 જેની મુખ્ય થીમ શું હતી? જોબ્સ, ધ પાર્ટ ટુ પ્રોસ્પેરિટી. પ્રોસ્પેરિટી એટલે સમૃદ્ધિ. જેની મીટિંગ ક્યાં યોજાઈ હતી? મેં જે રેડ હાઇલાઇટ કર્યા છે તે જ ઇમ્પોર્ટન્ટ છે. એન્યુઅલ મીટિંગ થઈ હતી વોશિંગ્ટન ડીસીમાં. CSPF શું છે? આની જે ટર્મ છે સિવિલ સોસાયટી પોલિસી ફોરમ. ઇન્ટરનેશનલ AI ગવર્નન્સ ફોરમ ક્યાં યોજાય? શાંઘાઈ, ચાઇના. આયોજક છે વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોન્ફરન્સ. યુનેસ્કોની 3જી ગ્લોબલ ફોરમ ઓન એથિક્સ ઓફ AI ક્યાં યોજાય? બેંકોક, થાઈલેન્ડ. આ પ્રશ્નો તમને બોરિંગ લાગી શકે છે, પણ સીધા એક્ઝામમાં આવી શકે છે. યુનેસ્કોની 3rd ગ્લોબલ ફોરમ ઓન એથિક્સ ઓફ AI બેંકોક, થાઈલેન્ડમાં યોજાઈ. વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક કોણ બહાર પાડે છે? IMF એટલે ફૂલ ફોર્મ તમે જણાવજો. મોનેટરી ફંડ છે. ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ 2025 કોણ પ્રકાશિત કરે છે? વર્લ્ડ બેંક. આ GEP છે કયા દેશો પર વધુ ફોકસ કરે છે? વિકાસશીલ અને ગરીબ દેશ. 3 ટાઈપ આવે: વિકસિત દેશ, વિકાસશીલ દેશ
અને ગરીબ દેશ. તો ગ્લોબલ ઇકોનોમિક્સ પ્રોસ્પેક્ટ જે વર્લ્ડ બેંક પ્રકાશિત કરે છે તે વિકાસશીલ અને ગરીબ દેશો ફોકસ કરે છે. પ્રશ્ન નંબર 16, વર્લ્ડ ઇકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ નો રિપોર્ટ કોણ બહાર પાડે છે? યુનાઇટેડ નેશન. નોટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અહીંથી શરૂ થાય છે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2025 કોણ પ્રકાશિત કરે છે તે તમે જણાવજો. બરાબર. યુએનડીપી નું ફૂલ ફોર્મ આપી દો. વૈશ્વિક રેન્ક કઈ છે ભારતની? 193મી. વૈશ્વિક રેન્ક 193 છે, માફ કરજો. એમાં ઇન્ડિયાની રેન્ક છે 130. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ પ્રકાશિત કરે છે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. વૈશ્વિક રેન્ક છે 193 કુલ, જેમાં ઇન્ડિયાની રેન્ક છે 130. આમાં પ્રથમ પણ યાદ રાખજો, આયર્લેન્ડ પ્રથમ છે. વર્લ્ડ કોમ્પિટિટિવનેસ રેન્કિંગ 2025 દેશોની સંખ્યા છે 69. ઇન્ડિયાનું સ્થાન છે 41મું. જ્યારે વર્લ્ડ કોમ્પિટિટિવનેસ રેન્કિંગ જાહેર કરે છે આઈએમડી, વર્લ્ડ કોમ્પિટિટિવનેસ સેન્ટર, જેમાં પહેલું સ્થાન છે સ્વિટ્ઝરલેન્ડનું. ઇન્ડેક્સ ઓફ ઇકોનોમિક ફ્રીડમ 2025 જેને જારી કરનાર છે ફ્રેઝર ઇન્સ્ટિટ્યૂટ અને હેરિટેજ ફાઉન્ડેશન. નોટ ઇમ્પોર્ટન્ટ. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ છે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ કેટલા ગોલ છે તેમાં કુલ? તેમાં 17 ગોલ છે. તમારે 17 ના નામ જોવા પડશે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના. સંસ્થા કઈ છે? યુનાઇટેડ નેશન. તેમાં કુલ 166 દેશો છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાં, અને ભારતની રેન્ક 112મી છે. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ સંસ્થા બહાર પાડે છે યુનાઇટેડ નેશનની. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં સીધું પૂછાશે કે ભારતની રેન્ક જણાવો. 126. કુલ દેશ કેટલા? 143. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ ભારતની રેન્ક છે 126, કુલ દેશ છે 163. એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડેક્સ 180 દેશ છે કુલ, તેમાં ભારતની રેન્ક છે 180. આ પૂછાઈ શકે છે. એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડેક્સ ભારતની રેન્ક 180 પૂછાઈ જ શકે. જેન્ડર ઇનઇક્વાલિટી ઇન્ડેક્સ ભારતની રેન્ક છે 108. કઈ સંસ્થા બહાર પાડે? યુએનડીપી. કુલ દેશ છે 193. જીડીપી નું ફૂલ ફોર્મ જણાવો. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોસેસ. બરાબર છે. તો જીડીપી ની રેન્કિંગ છે જે આઈએમએફ બહાર પાડે છે, અને ભારત ત્રીજા સ્થાને છે. ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઇન્ડેક્સ તેમાં ભારતની રેન્ક છે 20મી. આઈસીટી ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જેમાં ભારતની રેન્ક છે 131. હાલમાં સીપીઆઈ આધારિત વાસ્તવિક મોંઘવારી કેટલામી છે, એટલે કેટલા પર્સન્ટેજ રહી છે? માત્ર 0.25%. તો સીપીઆઈ એટલે ફૂલ ફોર્મ તો ખબર જ હશે, તો ડબ્લ્યુપીઆઈ નું પણ કહી દો. સીપીઆઈ નું ફૂલ ફોર્મ છે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, એટલે કે ગ્રાહકો દ્વારા ખરીદવામાં આવતી વસ્તુઓ અને સેવાઓના ભાવ પરિવર્તન. અને ડબ્લ્યુપીઆઈ એટલે કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ એટલે શું છે કે થોક સ્તર પર ઉત્પાદિત માલ અને સેવાઓની કિંમતમાં થતા ફેરફારોના માપને. જીડીપી ટર્મ જણાવો. દેશની અંદર નિર્મિત તમામ માલ અને સેવાઓનું કુલ મૂલ્ય. તો જીએનપી એટલે એનો ફૂલ ફોર્મ છે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. દેશની અંદર અને વિદેશમાં તેના નાગરિકો અથવા કંપનીઓ દ્વારા બનાવેલ કુલ માલ અને સેવાઓનું મૂલ્ય. સીપીઆઈ નું આખું ફૂલ ફોર્મ છે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. ઘરેલુ ગ્રાહકો દ્વારા ખરીદવામાં આવતી વસ્તુઓ અને સેવાઓના ભાવમાં ફેરફારને માપે છે. ડબ્લ્યુપીઆઈ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ઉત્પાદકો અથવા વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં વેચાતા માલની કિંમતોમાં ફેરફાર. ઇકોનોમિક ગ્રોથ રેટ શું છે? રિયલ જીડીપીમાં વર્ષ દીઠની ટકાવારી. પર કેપિટા ઇન્કમ શું છે? કુલ રાષ્ટ્રીય આવકને વસ્તી દ્વારા ભાગીને દરેક વ્યક્તિ માટેની સરેરાશ આવક.
આ જે છેલ્લા 6 ટર્મ છે તે જરૂરથી રિપીટ કરી લેજો, સીધા એક્ઝામમાં આવી શકે છે. આ હતા ઇકોનોમી બેઝડ કરંટ અફેર. બધા તો નથી થયા, પણ આજ માટે આટલું જ રાખીએ. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો.